જ્યારે મહાપ્રભુજીની કૃપા થાય, મહાપ્રભુજી અનેક માધ્યમથી કૃપા કરે. એમના ગ્રંથોના માધ્યમથી, એમના નામના માધ્યમથી, એમના બેઠકજીના માધ્યમથી, એમની પાદુકાજીના માધ્યમથી, એમના કુલના માધ્યમથી અનેક પ્રકારથી શ્રી વલ્લભ કૃપા કરી રહ્યા છે. આપણે પણ જ્યારે જઈશું ત્યાં અનેક બેઠકજીઓ પણ આવશે, ત્યાં પણ વંદન કરીશું. આ વ્રજની યાત્રામાં આપણને કેટલા લાભ એક સાથે મળવાના. શ્રી મહાપ્રભુજીના બેઠકજીઓમાં વંદન થશે અને મહાપ્રભુજીની કૃપા અતિ દુર્લભ. અને ગુરુ કૃપા વગર પ્રભુ કૃપા કરે ને તો એ કૃપા માણવામાં મજા ના આવે. જેના ઉપર કોઈએ ચા બહુ સરસ બનાવી હોય પણ એ પવાનો ચોખ્ખો ન હોય કે સારો ન હોય યા યોગ્ય ન હોય તો એ પીવાની મજા ના આવે. તો આને કોઈ સરસ કપમાં એ જેમ અમર રસ કાઢ્યો હોય કેરીનો, કોઈ પ્લાસ્ટિકના ગ્લાસમાં કોઈ આપે તો પીવાની મજા. કોઈ સરસ સોનાની કટોરી હોય, એની ઉપર સોનાની ચમચી મૂકી હોય અને ઉપર કેસર છાંટેલું હોય અને પછી એક ચમચી લોકોના મોઢામાં પાણી આવવાના. તો એ પીવાનો આસ્વાદ. એમ શ્રી વલ્લભ અને ગુરુની કૃપા એ એવું પાત્ર છે કે એ પાત્રમાં જ્યારે ભગવત કૃપાનો રસ ચાખીએ ને ત્યારે એનો આનંદ જ કંઈક જુદો હોય. શ્રીનાથજી તો બજારમાં લઈને કોઈ પણ ખરીદી લાવી શકે છે, પણ એ જ્યારે વલ્લભ પોતે પુષ્ટાવીને પોતાના હસ્તે આપણને પધરાવે ત્યારે શ્રીજીની સેવાનો આનંદ જ કંઈક જુદો હોય. વસ્તુ મળી એ મહત્વની નથી, કોના હાથે મળી એ મહત્વની. કારણ કે પ્રભુનો પણ આ સંકલ્પ છે, કેટલું ભોગ ધરો છો પ્રભુ માટે મહત્વનું નથી, કોણ ધરી રહ્યું છે, કેવા ભાવથી ધરી રહ્યું છે, મહત્વ તો એનો છે. જો ને 56 ભોગના ઇતિહાસો બધા ભૂલાઈ ગયા. કેટલા મોટા 56 ભોગો પુષ્ટિ માર્ગમાં થયા એ બધા ભૂલાઈ ગયા, પણ પદ્મનાભદાસના છોલા આજે બધાને યાદ છે. કયા ભાવે ને કયા હાથે ધરાય એનો તો આનંદ છે. પ્રભુ તો હાથની મજા માણે છે, સામગ્રીની મજા એમને નથી આવતી. કોણે ધર્યું છે પ્રભુને એનો આનંદ આવે. અને એટલે ઘણી વાર ઘરમાં નાના બાળકો હોય ને તો એના હાથે ધરાવવું, અને આને આવડતું નથી, આને ફાવશે નહીં, એમ નહીં કરવું. ભલે ને પ્રભુને એનો આનંદ આવે છે. એ નિર્દોષ બાળકના હસ્તે કદાચ અપરસ ઓછી હશે પણ પ્રભુને આરોગવાનો અધિક આનંદ. શ્રી મહાપ્રભુજીની કૃપા. અને એટલે નિત્ય વૈષ્ણવે સર્વોત્તમજીનો પાઠ જરૂર કરવો. કારણ કે સર્વોત્તમજીનો પાઠ આપણા હૃદયને પાત્ર બનાવે છે. ગુરુનું નામ આપણને પાત્રતા આપે છે. ઘણી વાર લોકો એમ કે રસ્તો બતાવે ગુરુ ને ભણાવે ગુરુ, એ તો શિક્ષક કહેવાય, માર્ગદર્શક કહેવાય, એ ગુરુ નથી. ગુરુ તત્વ કંઈક જુદું છે. શિક્ષક, માર્ગદર્શક અને ગુરુ આ ત્રણેયમાં ફરક છે. ઘણા ટ્યુટર હોય, ટ્રેન કરે, એ પણ ગુરુ નથી. ગુરુ તો જેમ એક માની ગોદમાં બેસીને બાળકને હૂંફનો અહેસાસ થાય, એવું જ ગુરુના ચરણોમાં બેસી એ શિષ્યને ગુરુની હૂંફનો અહેસાસ થતો. અને એ જે ભાવ એના સાનિધ્યથી પ્રગટે છે, એવો ભાવ કોઈ ગ્રંથોના અધ્યયનથી નથી મળતો. કેવલ એનું સાનિધ્ય જ પાવન કરનારું હોય. પાંચમું તત્વ શ્રી વલ્લભ છે અને છઠ્ઠું તત્વ કહેતા ઠાકોરજીએ કહ્યું શ્રીમદ ભાગવતજી. આનો કોઈ જો એકવાર આશ્રય કરી, આનું જો કોઈ જીવનમાં શ્રવણ કરી લે, પઠન કરી લે, વાંચન કરી લે, તો એને પણ પ્રગટ લીલાના દર્શન, એ પણ કૃતાર્થ થઈ જાય. એવું શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્ય વર્ણિત કરવામાં આવે. શ્રીમદ ભાગવત 18 પુરાણ, એમાંનું શ્રીમદ ભાગવત એ મહાપુરાણ છે. આપણે ત્યાં હિન્દુ ધર્મના અનેકવિધ ગ્રંથો, અને ગ્રંથોથી આપણો સમાજ ઘણા સમયથી દૂર રહ્યો. આજકાલ લોકો શ્રવણ કરતા થયા છે, યુવાનો સાંભળે છે. શ્રીમદ ભાગવતજી એ પરમ દિવ્ય ગ્રંથ છે. ભાગવતજીની વ્યાખ્યાઓ અનેક પ્રકારથી કરવામાં આવી. જો આ તો ગ્રંથ છે, મનની ગ્રંથિઓને ખોલે એ જ ગ્રંથ. અને આને શ્રવણ કરતાની સાથે જ મનની સર્વ ગ્રંથિઓ ખોલાવાના.
અનેકવિધ પ્રકારના પ્રશ્નો મનુષ્યના જીવનમાં હોય છે અને પ્રત્યેક પ્રશ્નોનું સમાધાન આપે એ શ્રીમદ ભાગવત છે. એટલે હું તો હંમેશા કહું, શંકાથી સમાધાન સુધીની યાત્રા એ શ્રીમદ ભાગવત છે. કેટલા પ્રશ્નો, આ બધું ભગવાન કઈ રીતે સર્જન કરે, ઘણાને દુખી ને ઘણાને સુખી કેમ બનાવે, શું ખરેખર ભગવાન છે, શું ભગવાન આવો આકાર વાળો છે, બધું કરનારો ભગવાન છે તો અમે પાપ કરીએ તે ભગવાનને કરાય ન કહેવાય. જો ભગવાન હોય, બધું ભગવાનની ઈચ્છાથી થાય, તો શું આ કોરોના પણ ભગવાને મોકલ્યો છે? ઘણા લોકો કે ભગવાનની ઈચ્છા છે ને કોરોના, ભગવાન શું કરે મોકલે? ક્યાંક મનુષ્યનું જ પાપ કોઈ ન કોઈ રૂપે એની સામે આવે છે. માણસ દુઃખમાં પોતાને પાપને શોધવાનો પ્રયાસ નથી કરતો અને એટલા માટે એને એમ લાગે છે કે દુઃખ બીજા કોઈ આપ્યું છે અને એટલા માટે દુઃખ મોટું લાગે છે. દુઃખ બીજાએ આપેલું લાગવાને કારણે, વિચારવાને કારણે એ દુઃખ મોટું થઈ જાય છે. જે દિવસે તમારા દુઃખના મૂળમાં તમે પોતાની જાતને શોધી લેશો ને, એ દિવસે દુઃખ વધારે દુઃખ નહીં આવે. કારણ કે તમને એમ લાગશે કે આનું કારણ બીજું કોઈ નથી, હું પોતે છું. કારણ કે આપણી મોટી મોટી ભૂલોને આપણે તુરંત માફ કરી દઈએ છીએ અને બીજાની નાની નાની ભૂલોને પણ આખી જિંદગી યાદ રાખી, મનમાં ભાર રાખીને ફરતા હોય. કોઈનાથી કોઈ એક નાનકડી ભૂલ થઈ, એને જિંદગીભર યાદ રાખીને માણસ એને માફ નથી કરી. શ્રીમદ ભાગવત સાંભળશો ને, તમારું દિલ મોટું થઈ જશે, ક્ષમા આપતા શીખી જશે, માફ કરતા શીખી જશે. કારણ કે મુક્તિનો આ જ રસ્તો છે. ન માફ કરવું એ પણ બંધન છે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. सरल रस्तो છે. ભૂલ જેની કરી હોય એની ક્ષમા માંગી લો અને તમારો અપરાધ કોઈએ કર્યો હોય એને ક્ષમા આપી દો. કદાચ કોઈને બહુ ડોનેશન ના આપી શકો, કપડા ના આપી શકો, ઘરેણા ના આપી શકો, ક્ષમા આપવું એ પણ બહુ મોટું દાન છે. ક્ષમા માંગવું એ પણ બહુ મોટી ઉદારતા છે. આપણું દિલ એટલું મોટું તો હોવું જોઈએ કે ભૂલ થઈ હોય, ખબર હોય કે મારી ભૂલ છે, છતાંય માફી માંગવામાં કેટલો ભાર લાગે, કેટલી તાકાત કરવી પડે, કેટલું પોતાને તૈયાર કરવું પડે છે. ત્યારે જઈને એક નાનકડું સોરી શબ્દ મોઢામાંથી નીકળે. ઘણા શબ્દો ભલે નાના હોય પણ એના માટે કેટલી હિંમત જોઈએ, કેટલી તાકાત જોઈએ, કેટલા વર્ષો નીકળી જતા હોય. માફ કરતા શીખો, હળવા થઈ જાય. જે વાત ચર્ચા કરી રહ્યા છે શ્રીમદ ભાગવત, એ છઠ્ઠું તત્વ છે પાવન કરનાર. સઠ સંપત્તિ માની એક સંપત્તિ છે. શ્રીમદ ભાગવત એ 18 પુરાણોમાંનું મહાપુરાણ. આપણે ત્યાં 10 લક્ષણ અને 5 લક્ષણ પુરાણના અને 10 લક્ષણ મહાપુરાણના. એની ઘણી બધી ચર્ચાઓ જેમ જેમ આગળ ચર્ચાઓ નીકળતી જશે એમ કરતા જઈશું. શ્રીમદ ભાગવત અને ગીતાજીમાં ફરક છે. યુવાનો બેઠા હોય તો એમને સમજાય તો ઘણી વાર એ સમજવામાં પણ ભૂલ હોય છે. અર્જુન અને કૃષ્ણનો જે સંવાદ છે એ શ્રીમદ ભગવદ ગીતા, અને જ્યાં સુખદેવજી અને પરીક્ષિતનો સંવાદ છે, 24 અવતારોની જ્યાં કથા છે, એ શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભગવદ ગીતાજી એ મહાભારતનો એક ભાગ છે અને શ્રીમદ ભાગવત એ તો મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ મૂતય મનવંતરેશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. આ 10 લક્ષણ લઈને શ્રીમદ ભાગવત આપણી આગળ પ્રગટ પ્રભુનું સ્વરૂપ થઈને બિરાજે છે. ભાગવતની વ્યાખ્યા જ કરી, ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા ઉદિતમ ભાગવતમ. જે ભગવાન બોલ્યા છે ભાગવત. એટલે એક રીતે ભગવાનનું મુખ એ શ્રીમદ ભાગવત છે. પ્રભુ જે બોલ્યા એ ભાગવત છે. જો આટલા મુખારવિંદ આપણે ત્યાં માનવામાં આવ્યા છે ભગવાનના, આપણે ત્યાં આટલા મુખ કયા છે.
આપણે ત્યાં યજ્ઞ કુંડ એ ભગવાનનું મુખ માનવામાં આવે છે. આપણે યજ્ઞમાં જ્યારે આહુતિ આપીએ તો બ્રાહ્મણો કહે કે આમ ચપટી ભરી અને આ રીતે મુદ્રાથી ઠાકોરજી ત્યાં યજ્ઞ કુંડમાં પધરાવો, આરોગ આવતા હોય એવા ભાવથી, કારણ કે ભગવાનનું મુખ છે. મુખાદ અગ્નિ રજાયત, આ ભગવાનનું મુખ માનવામાં આવે. બીજું કહું, ગાયનું મુખ, ગોમુખ, એ પણ ભગવાનનું મુખ માનવામાં આવે. બધા જ દેવતાઓનો વાસ ભગવાન ગાયના શ્રીઅંગમાં છે, મુખમાં ભગવાન પોતે. એટલે ગાયના મુખને પણ ભગવાનનું મુખ માનવામાં આવે. ત્રીજું, બ્રાહ્મણોને ભગવાનનું મુખ માનવામાં આવે. એટલે જ આપણે ત્યાં બ્રહ્મ ભોજન કરાવો, બ્રહ્મ ભોજન કરાવો, આપણે ત્યાં વારંવાર એનો આગ્રહ રાખીએ છીએ, કારણ કે બ્રાહ્મણો પણ બ્રાહ્મણસ્ય મુખમાં આસિત રજાય, બ્રાહ્મણો મુખથી પ્રગટ થયા એટલે એમને પણ મુખ માનવામાં આવે. પ્રભુનું એક મુખ પ્રગટ અહીંયા ગિરિરાજજીની સન્મુખ આપણા વ્રજમાં બિરાજે છે, અને એ છે મુખારવિંદ ગિરિરાજજી. એ પણ ભગવત મુખ માનવામાં આવે. આ ઠાકોરજીનું મુખ, એમ શ્રીમદ ભાગવત પ્રભુનું મુખ.